નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે હંમેશ કરતા 15 મિનિટ વહેલા છીએ, કારણ કે આખા દેશમાં આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જે આખો દેશ અત્યારે ચિંતા કરી રહ્યો છે. એ ચિંતાનો વિષય એવો છે કે ચૂંટણી ફંડ મેળવવા માટે સત્તા પર બેઠેલા લોકો કેવા પ્રકારની તકનીક અપનાવી રહ્યા છે, કયા પ્રકારની ધાક ધમકી આપી રહ્યા છે, કાયદાનો કઈ રીતે બેફામ ઉપયોગ કરી રહ્યા છે, સરકારી પૈસાના કોન્ટ્રાક્ટ આપવામાં, ઠેકા આપવામાં કયા પ્રકારની દલાલી થઈ રહી છે, એ બધી જ વિગતો આજે બહાર આવી ગઈ છે. 11,500 કરોડ રૂપિયાની વિગતો બહાર આવી છે. અને આ જે છેલ્લા એક વર્ષમાં જે કંઈ ફંડ જાહેર આપવામાં આવ્યું છે, એ બધું સાથે લગભગ 1,800 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડનો આખો મુદ્દો છે. અને છેલ્લા એક વર્ષમાં જે ફંડ આપવામાં આવ્યું છે, એમાંથી 95% તો ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યું છે, બીજી બધી પાર્ટીઓની સરખામણીમાં. તો આજે આખા દેશમાં આની ચિંતાનું મોજું ઊભું થયું છે કે સત્તા ઉપર બેઠેલા લોકો કયા પ્રકારનો અનાચાર કરી રહ્યા છે, કયા પ્રકારના દાનનો ઉપયોગ દાનવો કરી રહ્યા છે. આ બધી જ ચિંતાનો વિષય એટલા માટે આજે આવીને ઉભો છે, કારણ કે ચૂંટણી બોન્ડની વિગતો વેબસાઇટ ઉપર ચૂંટણી પંચે મૂકી. એમાં આજે ઘણી બધી કંપનીઓના નામ જાહેર થયા છે, અને આ ફંડ આપનારી મોટાભાગની ગુજરાતની કંપનીઓ છે, જે સરકાર પાસેથી ઠેકા મેળવે છે. અને બોન્ડ ઉપરથી એવું પ્રસ્થાપિત થાય છે કે તમે એક સરકારનું જે કામ લો છો, એમાંથી ઓછામાં ઓછા 2% કમિશન લેવામાં આવી રહ્યું છે સત્તાવાર રીતે. એવું એક એવરેજ નીકળે છે. અને આ એવરેજને સપોર્ટ આપતી બાબત ગઈકાલે જ આપણે ગુજરાતમાં બની છે. અત્યંત ગંભીર ઘટના છે, છતાં એનું બહુ ધ્યાન મીડિયાએ નથી આપ્યું. 2% કમિશન કઈ રીતે લેવાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એના જે ઠેકાઓ આપવામાં આવે છે, એના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, એના એક ધારાસભ્યએ જ આખો ભાંડો ફોડ્યો છે. ભાજપની સિસ્ટમમાં લેવાતા 2% સિવાય કોઈને પૈસા આપશો તો ચામડી ફાડી નાખીશ તમારું, એવું આ ધારાસભ્ય કહી રહ્યા છે. આવી ચીમકી 14મી માર્ચ એટલે કે ગઈકાલે 2024 ગઈકાલે જલાલપોરના ભાજપના ધારાસભ્ય આરસી પટેલે આપી હતી. અને એમણે એવું કહ્યું હતું, જોકે આ આરસી પટેલ 29 વર્ષથી ચૂંટાય છે અને દબંગ નેતા તરીકે જાણીતા છે. નરેન્દ્ર મોદી સાથે એમના સારા સંબંધો પણ રહ્યા છે. અને એટલા માટે આ કંપનીનું રાજ કયા પ્રકારનું ચાલી રહ્યું છે એને ભાંડો ફોડી નાખ્યો હતો, જાણતા કે અજાણતા, જે કંઈ કહ્યું હોય. અને એ 2%નું કમિશન આખા દેશમાં આજે ચર્ચામાં છે, કારણ કે ચૂંટણી બોન્ડ જે જાહેર થયા છે, ચૂંટણી બોન્ડના વિગતો જે જાહેર થઈ છે, એ વિગતોના કારણે આજે આખા દેશમાં એક મોટું વાવાઝોડું ઊભું થયું છે કે સત્તાધારી પક્ષ કઈ રીતે કરપ્શન કરી રહ્યું છે, સત્તાવાર કરપ્શન કરી રહ્યું છે, એની વિગતો આપી છે. અને આમાં ઘણા બધા લોકોએ રાજીનામા આપવા પડશે. જે રીતે રાજીવ ગાંધી સામે બોફોર્સ સ્કેમ આવ્યું હતું, એ રીતે આમાં પણ તાળા તોડીને આખું બધી જ વિગતો બહાર આવી છે. આ અંગે શક્તિસિંહ ગોહિલે આજે કંઈક કહ્યું છે કે આ બાબતમાં એમણે ઘણી બધી કોમેન્ટ પણ કરી છે કે આ કઈ રીતનું કમિશન લેવામાં આવે છે અને શું હકીકત છે એમાં, એ બધી જ વાત એમણે કહી હતી. તો એ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું એ આપણે પેલા શરૂઆતમાં સાંભળીએ, અને પછી એમણે જે વિગતો આપી છે એ ઉપરાંત ચૂંટણી પંચે શું વિગતો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી છે, એની બધી વિગતો એની વેબસાઇટ ઉપર શું રજૂઆત કરી છે, એની નાનામાં નાની વિગતો સુબ્રમણ્યમ સ્વામીની ને એ શું કહી રહ્યા છે એના આધાર ઉપર આપણે ચર્ચા કરીશું. તો શક્તિસિંહ ગોહિલ સાથે આપણે જોડાઈએ. પાર્ટીની સરકારે ભય મુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે એક હાથે સરકારની તિજોરીમાંથી બધું આપવાનું ને સામે લઈ લેવાનું, હપ્તા ઉઘરાવવાના અને કોઈને ખબર ન પડે એટલા માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજના 2017માં બનાવી 2018થી એનો અમલ શરૂ કર્યો હતો. એટલે કે 1,000 રૂપિયાથી માંડીને
1 કરોડ રૂપિયા સુધીના બોન્ડ ખરીદાય, અમર્યાદિત ખરીદી શકાય, કરોડો રૂપિયાના ખરીદી શકાય. અને આ બોન્ડ બેંકમાંથી ખરીદીને રાજકીય પાર્ટીને દાન આપો તમે, તો કોણે આપ્યું છે, કેટલું આપ્યું છે, કોઈ માહિતી જાહેર કરવાની જ નહીં, બધું ગુપ્ત રાખવાનું. આવી હતી એ ઇલેક્ટોરલ બોન્ડની યોજના. હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો. 5 જજ સાહેબની બનેલી બેન્ચે કહ્યું કે ભાઈ આવું ન હોય. આમાં તો પછી સત્તામાં જે આવે એ મન ફાવે એવા ફાયદા આપે અને કોઈને ખબર ન પડે એવી કટને ટકાવારીને પૈસા લઈ લે, માટે આ ન ચાલે. નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું કે તમે ઇલેક્ટોરલ બોન્ડ આપો છો અને વેચ્યા છે, તમામ ડેટા સમય મર્યાદા આપી કે આમાં ઇલેક્શન કમિશનને આપો અને ઇલેક્શન કમિશને વેબસાઇટ ઉપર મૂકવાનો. બહુ જટિલ ડેટા છે. પ્રાથમિક જે તપાસ કરી એમાં કેટલીક ચોંકાવનારી બાબતો આવી છે. પ્રેસ મીડિયાના દ્વારા મારા વાલા ગુજરાતીઓ સમક્ષ ભાઈ મુક્ત ભાજપ કેવો ભ્રષ્ટાચાર કરે છે અને એનાથી રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે એની કેટલીક હકીકતો આપને કહેવા માંગુ છું. જે ભારતીય જનતા પાર્ટીની આ યોજના જાહેર થઈ છે ઇલેક્ટોરલ બોન્ડની, એ 2019 થી અમલમાં આવી. 2019માં 6,000 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ગયા અને આમાંથી 95% એ માત્ર ભાજપ પાસે ગયા. એ પછીનો ડેટા જે વેબસાઇટ ઉપર મુકાયો છે, 1300 કંપની અને વ્યક્તિઓએ આ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને રાજકીય પાર્ટીને ધન સંગ્રહ માટે પૈસા આપ્યા. આ પરિસ્થિતિ કેવી રીતનો ધન સંગ્રહ થયો છે એની કેટલીક બાબતો આપને કહેવા માંગુ છું. મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા, જેમણે 800 કરોડ રૂપિયા ભાજપને આપ્યા, આ કંપનીએ એપ્રિલ 2023માં 140 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ એ ભાજપને ધન સંગ્રહ માટે આપ્યા અને એક જ મહિના પછી 14,400 કરોડ રૂપિયાનો થાને બોરીવલી ટ્વિન પ્રોજેક્ટ એ આ કંપનીને આપી દીધો. કલ્પના કરજો તમે. એ જ રીતે જિંદાલ સ્ટીલ અને પાવરે 25 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને 25 કરોડનું દાન આપ્યું અને આ 25 કરોડનું દાન 7 ઓક્ટોબર 2022માં જિંદાલ કંપની આપે છે અને એના 3 જ મહિના પછી ગેર પાલ્મા IV/6 કોલ માઇન, કોલસાની એક બહુ મોટી ખાણ એ જિંદાલ કંપનીને આપી દેવામાં આવે છે. પેલું ધન આવી ગયું ને એ પછી જુઓ તો ખરા કેવી રીતનું ચાલે છે. ઈડી, CBI, ઇન્કમ ટેક્સ એની રેડ કરાવવાની અને રેડ થાય પછી હપ્તા વસૂલ કરવાના. આવો તમારે ત્યાં રેડ થઈ છે, આટલા પૈસા ઇલેક્ટોરલ બોન્ડથી આપો, અપીલમાં તમને ફાયદો કરાવી દઈશું. આના હું દાખલા આપું છું આપને. જે આ હપ્તા વસૂલીનો સૌથી મોટો દાખલો આ વર્ષની શરૂઆતમાં જે ઈડી, CBI અને ઇન્કમ ટેક્સની રેડ થઈ, એમાં જે કંપની ઉપર એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી એ કંપનીનું નામ છે શિરડી સાઈ ઇલેક્ટ્રોનિક્સ. ડિસેમ્બર 2023માં એના ઉપર ઇન્કમ ટેક્સની રેડ થાય છે. આ રેડ થાય છે અને એ પછી જાન્યુઆરી 2024 એટલે એક જ મહિનામાં 40 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ એને ભારતીય જનતા પાર્ટીને આપી દેવા પડે છે. આ જ રીતે આ વર્ષની શરૂઆતમાં કેટલીક કંપનીઓની ઉપર ઈડી, ઇન્કમ ટેક્સ કે CBIની રેડ થઈ હોય અને પછી હપ્તા વસૂલી અપાણી હોય, એમાં હેટ્રો ફાર્મા, યશોદા હોસ્પિટલ આનો સમાવેશ થાય છે. રેડ થાય અને ઇલેક્ટ્રોકલ બોન્ડથી પૈસા પાછા આપવાના. એક ગેમિંગ જેના કારણે આપણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે.
એવી ગેમિંગ કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ 800 કરોડ રૂપિયા 800 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ધન આપે છે. 800 કરોડ રૂપિયા ધન આપનારી આ કંપની જે સૌથી મોટા ડોનરો પૈકીના છે. એપ્રિલ 2022માં આ કંપની ઉપર ઈડીની રેડ થાય છે. એપ્રિલ 2022માં ઈડીની રેડ થાય અને પછી 5 જ દિવસ પછી 2 એપ્રિલના રેડ થાય છે. 5 દિવસ પછી 7મી એપ્રિલે 100 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપને ધન સંગ્રહમાં આ ગેમિંગ કંપની આપે છે. એ પછી આ 2022 પછી 2023માં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ જ કંપની ઉપર રેડ કરે છે અને આ જે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ કંપની છે એ 65 કરોડ રૂપિયાના એક જ મહિના એ જ મહિનાની અંદર સેમ મંથ 65 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં આપી દે છે. મને કામ આપો, ટકાવારીના પૈસા તમને પાછા આપીશ, આવી પણ સ્કીમ ચાલી. અને એના પેટર્ન નિમિત્તે વેદાંતા, જેમણે રાધિકાપુર વેસ્ટ પ્રાઇવેટ કોલ માઇન કોલસાની ખાણ 3 માર્ચ 2021માં એને મળી જાય છે. 3 માર્ચે જેવી કોલસાની ખાણ મળે છે એટલે એપ્રિલ 2021માં 25 કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટોરલ બોન્ડથી ધન સંગ્રહમાં આપે છે. મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા 4500 કરોડ રૂપિયાનો જોજીલા ટનલ પ્રોજેક્ટ એને ઓગસ્ટ 2020માં ભાજપની સરકાર આપે છે. આ પ્રોજેક્ટ મળી જાય છે એટલે તરત જ ઓક્ટોબર 2020માં, ઓગસ્ટમાં મળ્યો પ્રોજેક્ટ અને ઓક્ટોબર 2020માં 20 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપના ધન સંગ્રહમાં આપે છે. મેઘાને આ સેમ કંપની મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા એને બીકેસી બુલેટ ટ્રેન માટેનો સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર 2022માં ભાજપની સરકાર આપે છે અને તરત જ એટલે કે એ જ મહિનામાં, મહિનો પણ આગો પાછો નહીં, હા, એ જ મહિનામાં 56 કરોડ રૂપિયા આ મેગા આ કંપની જેને પ્રોજેક્ટ મળ્યો છે સ્ટેશનો બનાવવાનો, એ 56 કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટોરલ બોન્ડથી ધન સંગ્રહમાં આપે છે. આ જે કઈ પરિસ્થિતિ ચાલી છે એમાં ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ નામની કંપની આ 410 કરોડ રૂપિયા ભાજપને આપે છે. તમને નવાઈ લાગશે, જે 410 કરોડ રૂપિયા ભાજપને આપે છે ધન સંગ્રહમાં ઇલેક્ટોરલ બોન્ડથી, એ ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ જે છે એનું આખું કંપનીનું શેર ભંડોળ જ 130 કરોડનું છે. હવે 130 કરોડનું ટોટલ શેર ભંડોળ હોય એ 410 કરોડ રૂપિયાનું દાન કેવી રીતે આપી શકે? પરંતુ આ પણ એક મોટામાં મોટું કૌભાંડ છે. ભાજપે શું કર્યું કે કાળું ધન છે એ ભાજપના ધન સંગ્રહમાં આવી જાય એટલા માટે એક નહીં તો લિમિટ હતી કે કંપની કેટલું દાન આપી શકે. તમે જે નફો કરતા હોય એના અમુક ટકા જ તમે દાન આપી શકો. ભારતીય જનતા પાર્ટીએ કાઢ્યું. સેલ કંપની એટલે કે કાગળ ઉપરની ઊભી થયેલી કંપનીઓ, જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઊભી કરવાની, કાળું ધન ત્યાં નાખવાનું, ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં ધોળા રૂપિયા કરી દેવાના. અમે એક દાખલો તમને આપ્યો છે ક્વિક સપ્લાય ચેઇનનો. 130 કરોડનું એની પાસે ટોટલ શેર હોલ્ડિંગ છે એ કંપની, જ્યારે 410 કરોડ રૂપિયા ભાજપને દાન આપે છે, ત્યારે ગુજરાતની જનતાએ હવે વિચારવાનું થાય કે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલ્યો છે. એક બીજી મહત્વની બાબત છે, ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ માર્ચ 2018થી શરૂ થયું. ત્યાંથી લઈને એપ્રિલ 2019 સુધીનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડેટા
હજી આપ્યો નથી. આ દરમિયાન 95% દાન માત્ર ભાજપને મળ્યું છે. અમે આ માંગ કરતા રહેવાના છે કે આ છુપાવી ન શકાય, આ ડેટા અમને આપો. હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે તમારી બહુ અપેક્ષાઓ હતી, દેશવાસીઓની, આપણી સૌની અપેક્ષાથી વોટો આપ્યા. જે કોઈ મતદારે ભાજપને મત આપ્યો હશે એની મોટી અપેક્ષા કે હવે ભ્રષ્ટાચાર વિહીન ચોખ્ખું શાસન આવે. નામદાર સુપ્રીમ કોર્ટે ભાજપના ભ્રષ્ટાચારી ચહેરાને જનતા સામે ખુલ્લો મૂકી દીધો છે. મારી આપેલી આ વિગતો તો માત્ર પ્રાથમિક. આજે જે વાત આપણે કરી શક્તિસિંહ, તો એ ઘણી ચોંકાવનારી છે. એમાં કઈ રીતના ગોટાળાઓ થયા છે, કઈ રીતે કોલસાની ખાણો આપી દેવામાં આવી છે. મનમોહન સિંહની સરકાર સામે આ જ ભારતીય જનતા પાર્ટીએ કોલસાની ખાણોના આરોપ મૂક્યા હતા. એમાં કોઈ જ પુરાવો આજ સુધી નથી મળ્યો, એક પણ પુરાવો. પરંતુ અહીં તો પુરાવો મોજૂદ છે. 450 કરોડ રૂપિયાની લાંચ જ કહેવાય એ પ્રકારની એક કંપની દ્વારા આપવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને એના નેતા નરેન્દ્ર મોદી ફસાઈ ગયા છે. જે રીતે અમેરિકામાં વોટરગેટ કૌભાંડ થયું હતું, નિક્સન એમાં ફસાઈ ગયા હતા. એની કચેરીમાં પાછલા બારણેથી કેટલાક દસ્તાવેજો કાઢી લેવામાં. આ એવા જ દસ્તાવેજો છે જે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યા છે. એ અમેરિકાનું જે વોટરગેટ કૌભાંડ હતું એ તો ખૂબ નાનું હતું. આ તો ઓછામાં ઓછા 11,500 કરોડ રૂપિયાનું આ સ્કેમ છે, રીતસર સ્કેમ છે. મોટી કંપનીઓના કેસ હતા, એમાં સોદા થયા છે. કેસ દબાવી દેવા માટે, કેસ પાછા ખેંચી લેવા માટે, અપીલમાં રાહત આપવા માટે 11,500 કરોડનું ચૂંટણી ફંડ આ રીતે જે બહાર આવ્યું છે એ સમગ્ર દેશમાં આજે ચિંતાનો વિષય એટલા માટે ઉભો થયો છે. આ દાન નથી, પરંતુ દંડો હાથમાં લઈને ફંડ ભેગું કરવામાં આવ્યું છે. ધમકીઓ આપીને પૈસા લીધા હોય એવું સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે. 11,500 કરોડ રૂપિયામાં લીધા લેવામાં આવ્યા છે. ઇમરજન્સીમાં કટોકટીનો જે સમય હતો ભારતમાં ઇન્દિરા ગાંધીના સમયમાં, અને જે રીતે ઇન્દિરા ગાંધી ને હરાવ્યા હતા લોકોએ, એવી આજે પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં જે કંઈ સ્કેમ થયા હતા, બોફોર્સ સ્કેમ, અને એની પહેલા ઇન્દિરા ગાંધીના સમયમાં, એના કરતા પણ બોફોર્સ સ્કેમ કરતા પણ મોદીનું આ સ્કેમ સૌથી મોટું છે. અને આમાં નરેન્દ્ર મોદી આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે. અને ઘણા લોકો, ભારતીય જનતા પાર્ટીના જ લોકો, સુબ્રમણ્યમ સ્વામી ભૂતપૂર્વ સંસદ સભ્ય અને નરેન્દ્ર મોદીની સરકારમાં એક સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે કોરોના થયો હતો એ સમય દરમિયાન એમણે માગણી કરી છે નરેન્દ્ર મોદી રાજીનામું આપી દે અને એની જગ્યાએ કોઈ નવા ચહેરાને આ ચૂંટણીમાં ઉભા રાખવામાં આવે. નહીંતર ભારતીય જનતા પાર્ટી આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં સાફ થઈ જવાની છે, એવી એમને સ્પષ્ટ ચીમકી પણ આપી છે. અને એમણે નરેન્દ્ર મોદી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ જે સવાલો એણે ઉભા કર્યા છે એમાં ઘણી બધી બાબતો આવી જાય છે કે જે ઘમંડ જે આખા દેશમાં દેખાય છે, અને એ ઘમંડ માટે જો કોઈ સૌથી વધારે જવાબદાર હોય તો એ નરેન્દ્ર મોદી છે, એવું એમનું કેવું છે. મુરલી મનોહર જોશી અને અડવાણીને પણ બાજુ પર મૂકી દઈને આજે એક હતું શાસન ચાલી રહ્યું છે. એનું આ પરિણામ છે ચૂંટણી બોન્ડ અને 2% કમિશન, એવું એમનું કહેવું છે. તાનાશાહીનો આ તરીકો છે, સુબ્રમણ્યમ સ્વામી કહી રહ્યા છે, અને એની સામે કોઈ બોલી શકતું નથી. ચીને જે રીતે 4,000 ચોરસ કિલોમીટરની જે જમીન દબાવી પાડી છે, અને એમાં પણ આ જ સરકાર કોઈ જવાબ નથી આપતી, કે મેં પોતે આરટીઆઈ કરી હતી, જવાબ નથી આપવામાં આવતું. તો આ બોન્ડમાં હવે નરેન્દ્ર મોદી આખા દેશને સંબોધન કરવું જોઈએ, અને એમાં જે એને કંઈ ખોટું કર્યું છે ને દેશની માફી માંગવી જોઈએ એવી માંગણી પણ કરવામાં આવી રહી છે. કારણ કે કરોડો રૂપિયાના આમાં ગોટાળાઓ થયા હોવાની શંકા ઉભી થઈ છે. અને સુપ્રીમ કોર્ટ સમક્ષ આ બધા દસ્તાવેજો પડેલા છે. એટલે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવવાનું હજુ બાકી છે. એ જજમેન્ટ આવ્યા પછી, એનો ચુકાદો આવ્યા પછી કદાચ બની શકે કે નરેન્દ્ર મોદી મોટી આફતમાં આવી શકે છે. કારણ કે બોન્ડનો જે આખો કિસ્સો બહાર આવ્યો છે એ એક પ્રકારનો ક્રાઇમ છે. ક્રાઇમ એ અપરાધ છે, મોટો અપરાધ છે બોન્ડનો. કાળા નાણાંના ધોળા કરવાના, અને જે કંપનીઓને ઠેકો આપવામાં આવતા હતા એમાં 1 થી 2% લઈને 3% સુધીની એમાં લાંચ લેવામાં આવતી હતી. એ પુરવાર થયું છે, આમાં પુરવાર થયું છે, રીતસર પુરવાર થયું છે.
અને આ આખી એક ભયંકર બાબત સામે આવી છે. રાજીવ ગાંધીના સમયમાં બોફોર્સ સ્કેમ જે થયું હતું એના કરતા પણ વધારે સ્કેમ આ માનવામાં આવી રહ્યું છે. પેગાસસ જાસૂસી સ્કેમ થયું હતું નરેન્દ્ર મોદીના સમયમાં, એ દબાવી દેવામાં આવ્યું હતું ઇઝરાયલ જઈને, પરંતુ આ દબાવી શકાયું નથી. એટલા માટે અહીંયા સૌથી મોટું એક સ્કેમ બહાર આવ્યું છે. દસ્તાવેજો ન્યાયાલયમાં પડેલા છે. લોકોએ ચૂંટીને મોકલ્યા હતા, એણે આ દગો કર્યો હોવાનું આમાં સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ. આ એક અપરાધ છે, નરેન્દ્ર મોદીનો અપરાધ છે, નરેન્દ્ર મોદીની સરકારનો અપરાધ છે. અને રાજનાથને વડાપ્રધાન બનાવીને નરેન્દ્ર મોદી આમાંથી શુદ્ધ થઈને બહાર આવવું જોઈએ એવી માંગણી પણ કરવામાં આવી છે. અને આજે પરિસ્થિતિ પણ એવી જ ઊભી થઈ રહી છે કે રાજનાથસિંહને વડાપ્રધાન જાહેર કરી દો, અને નરેન્દ્ર મોદી જે રીતે LK અડવાણીએ કહ્યું હતું કે મારી સામે જે આરોપો મૂકવામાં આવ્યા છે એ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું અને રાજીનામું આપું છું, એવું જ આમાં નરેન્દ્ર મોદીએ કરવાની જરૂર છે. એવું પણ માંગણી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ માંગણી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સાથે આ કંપનીઓની મિલીભગત પુરવાર થઈ છે અને હવે જાહેર હિતની અરજી પણ કરવાના છે ભાજપના જ નેતાઓ કેટલાક, અને બીજી બધી સંસ્થાઓ પણ. કારણ કે હજુ પૂરો અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ નથી થયો. PIL જે થઈ છે એમાં સુપ્રીમ કોર્ટ PIL પણ થઈ શકે છે આમાં, અને સુપ્રીમ કોર્ટ સામે બીજી ઘણી બધી બાબતો આવી શકે છે. અને આખા કૌભાંડમાં મોદી સરકારની લાંચ આ એક મોટા પુરાવા ગણવામાં આવી રહ્યા છે. કારણ કે ચૂંટણી બોન્ડ કંપની સાથે મોદી સરકારની મિલાવટ આમાં દેખાઈ રહી છે. દરોડો પડે છે, ઇન્કમટેક્સ વિભાગનો દરોડો પડે છે, IT વિભાગનો, અને એમાં ચૂંટણી ફંડ એ કંપની જઈને આપી આવે છે અને પછી બધા કેસ દબાઈ જાય છે. આનાથી મોટો પુરાવો કયો હોઈ શકે? અરબિંદો ફાર્મા પણ આ જ પ્રકારની છે, ચૂંટણી ફંડ જઈને આપી આવે છે. શિરડી સાઈ ઇલેક્ટ્રોનિક્સ જઈને આપી આવે છે, ચૂંટણી ફંડ આપી આવે છે, તો એનો કેસ રફે દફે કરી દેવામાં આવે છે. ટોરેન્ટ પાવર કે ચૂંટણી બોન્ડ એમણે ખરીદ્યા હતા. ટોરેન્ટ એટલે અમદાવાદની વીજળી પૂરી પાડે છે, સુરતમાં વીજળી પૂરી પાડે છે, આ એ જ ટોરેન્ટ. અને એમના ઘણા બધા ફાર્માસ્યુટિકલ્સ દવાઓ પણ બનાવે છે. એણે પણ કરોડો રૂપિયાના બોન્ડ આપ્યા છે. 1540 કરોડના ટોરેન્ટ માટે PM કુસુમ યોજના તરફથી એને એવોર્ડ આપવામાં આવ્યો. 1540 કરોડ રૂપિયા. ડોક્ટર રેડ્ડી લેબોરેટરી એની પણ ચૂંટણી બોન્ડની લાંચ આપી એવું કહી શકાય. એના પર કરોડો પડે છે. કલ્પતરુ પ્રોજેક્ટ એ પણ એવી જ પરિસ્થિતિ છે. માઇક્રો લેબ્સમાં પણ આ રીતે ફંડ આપવામાં આવે છે. આવકવેરાના દરોડા પડે છે ને ફંડ જેને આપી આવવામાં આવે છે. ગુજરાત કુલ આવી 30 કંપનીઓ એમાં જણાઈ આવી છે કે જેના પર દરોડા પાડવામાં આવ્યા, અને પછી એ જ કંપનીઓ ત્યાં ફંડ આપવામાં આવી હતી. અને ગુજરાતની આવી 30 માંથી 10 કંપનીઓ ગુજરાતની છે. એમાં ટોરેન્ટ પણ એને તો એક અલગ વસ્તુ છે, એને ઠેકો આપવામાં આવ્યો હતો, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અને બીજી છે હીરો મોટોકોર્પ્સ, એ પણ એની સામે એના પર પણ આવકવેરાના દરોડા પાડવામાં આવે છે. અને APCO કંપની જે છે, ઇન્ફા કંપની, એમાં પણ એ જ પ્રકારના વર્તન જોવા મળે છે. વર્ષોવા સિલિક માટે 9000 કરોડના ટેન્ડર એને આપવામાં આવે છે અને એ જઈને ચૂંટણી બોન્ડ આપી આવે છે. યશોદા હોસ્પિટલનો પણ આવો જ એક કિસ્સો છે. હેટ્રો ડ્રગ્સ અને હેટ્રો લેબ્સ એમાં પણ દરોડા પડે છે અને પછી ચૂંટણી ફંડ 60 કરોડ રૂપિયાનું જઈને આપવામાં આવે છે. મેગા એન્જિનિયરિંગ પણ એક એમાંનો હિસ્સો છે કે જે 11 એપ્રિલ 2023માં 100 કરોડ રૂપિયાના ચૂંટણી ફંડ આપી આવે છે. એક મહિનામાં ભાજપની મહારાષ્ટ્ર સરકાર તરફથી એને 14,400 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કાં તો દરોડા પહેલા આપવામાં આવે છે અથવા દરોડા પછી આ બધા કોન્ટ્રાક્ટ એને આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની નજર સામે જ આ બધું થઈ રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ હવે દસ્તાવેજી પુરાવા રજૂ થયા છે. એટલે સુપ્રીમ કોર્ટનું હવે પછીનું આકરું વલણ હશે અને એમાં નરેન્દ્ર મોદી મુશ્કેલીમાં આવી શકે છે. અને એટલા માટે ઘણા લોકો માંગણી કરી રહ્યા છે કે આ તપાસ સમિતિ બનાવવામાં આવે સુપ્રીમ કોર્ટ તરફથી, અને એની તપાસ સુપ્રીમ કોર્ટ પણ પોતે પણ કરી શકે છે. અદાલતમાં જઈને ભ્રષ્ટાચારનો ગુનો દાખલ આમાં થઈ શકે છે. પુલવામામાં જે હુમલો થયો હતો એના 1 અઠવાડિયા પછી પુલવામામાં આપણા સૈનિકો મરી ગયા હતા એટેકમાં. એના 1 અઠવાડિયા પછી હબ પાવર કંપની કે જે પાકિસ્તાનની છે
એ ભાજપને દાન આપે છે, ફંડ આપે છે, ચૂંટણી ફંડ બોન્ડમાં. અલબત્ત આ પુલવામા ધડાકા સાથે એને કંઈ લેવા દેવા છે હજુ સુધી કોઈ પુરવાર નથી થયું, આપણે એવું કહેવા પણ નથી માંગતા, પરંતુ એ બંને વચ્ચેનું સંયોગિક આ એક બાબત જોવા મળી રહી છે. એના એક અઠવાડિયા પછી, પુલવામા એટેકના એક અઠવાડિયા પછી આ હબ પાવર કંપની જે પાકિસ્તાનની છે એ ભારતીય જનતા પાર્ટીને ફંડ આપે છે, દાન આપે છે. વિદેશમાં શું થયું આ બધી જ બાબતો સાથે ઘણી બધી બાબતો સામે આવી રહી છે. અને અમેરિકામાં જે આપણે વાત કરી કે અમેરિકાનું જે વોટર ગેટ કૌભાંડ હતું એ છુપાઈને જે ચોરી કરવામાં આવી હતી, દસ્તાવેજો તોડીને ચોરી કરવામાં આવી, દરવાજાઓ તોડીને પાછલા બારણેથી ચોરી કરવામાં આવી હતી, લગભગ સેમ કિસ્સો એવો છે. એ તો બહુ નાની રકમ હતી, નાના દસ્તાવેજો હતા. આ તો અબજો રૂપિયાના સ્કેમ કહી શકાય એ પ્રકારનું બહાર આવ્યું છે. હવે ભારતીય જનતા પાર્ટીએ ખરેખર મોદીના બદલે બીજા કોઈને વડાપ્રધાન બનાવીને ચૂંટણી લડવી જોઈએ એવી ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ માગણી કરી રહ્યા છે. અને અમે મોદીને 2 ટર્મ પૂરા થઈ ગઈ છે, 2 ટર્મ પૂરી થઈ ગઈ છે, બહુ થયું. હવે કોઈ ત્રીજા જ વડાપ્રધાન હોવા જોઈએ. મોદી રાજીનામું નહીં આપે તો ભાજપને જીતવું મુશ્કેલ છે એવું ભાજપના આ નેતા કહી રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામી આ બધું જ કહ્યું છે કે અત્યારે એડવોક સરકાર ચાલી રહી છે, ચારે બાજુ જે નિમણૂક થાય છે પણ એમાં પણ એવું જ છે. અને રાજીવ ગાંધીને મિસ્ટર ક્લીન તરીકે કહેવામાં આવતા હતા, એની સામે બોફોર્સ સ્કેમ જે બહાર આવ્યું અને જે રીતે કોંગ્રેસ હારી ગઈ હતી એવી જ હાલત અત્યારે આ નરેન્દ્ર મોદીની થવાની છે એવું એમની આગાહી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ આપવાનો હજુ બાકી છે, તેના આધારે હવે ભવિષ્ય નક્કી થશે કે શું થશે સરકારનું. સિરમ ઇન્સ્ટિટ્યૂટ 52 કરોડ રૂપિયા જે આપ્યા છે એ કોરોના રસીના સંદર્ભમાં જ એ આપવામાં આવ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવી રહ્યો છે. કોર્પોરેટ સાથેનું આ નેક્સસ છે ભારતીય જનતા પાર્ટીની સરકારનું. સુબ્રમણ્યમ સ્વામી એ જે પ્રશ્નો ઊભા કર્યા છે એ પ્રશ્નો ખતરનાક પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટી માટે. અને રસી જે આપવામાં આવી હતી ઇંગ્લેન્ડથી જે મંગાવવાની હતી અને એમાં એમણે વિરોધ કર્યો હતો કે ઇંગ્લેન્ડથી રસી શા માટે મંગાવો છો તમે? ભારતમાં જ આપણી પાસે રસી ઉપલબ્ધ છે અને દાવો કરે છે કે એના કરતાં સારી વેક્સિન આપણી પાસે છે કોરોનાની, કોવિડની, એ કેમ નથી લેવામાં આવતા? ત્યારે એ હેલ્થ કમિટીમાં હતા. તો આ રીતે ઘણી બધી કંપનીઓ સાથે નેક્સસ જોવા મળી રહ્યું છે. અને આ તમામ બાબતો માર્ટિનની જે કંપની છે એને પણ 1000 કરોડનું ફંડ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે દરવાજા ખોલી દીધા છે હવે. અને મોદી કેસ નહીં કરે તો જાહેર હિતની અરજી થઈને પણ કેસ થશે જ, એમાં કોઈ સવાલ જ નથી. અને એટલા માટે આ સમગ્ર બાબત હવે આપણી સમક્ષ આવી છે. અને આ આખું મોડેલ ક્યાં લાગુ પડ્યું છે? મોડેલ આપણે જે જોઈએ છીએ એ મોડેલ પ્રમાણે આનું જે આખો ચૂંટણી ફંડનું જે મોડેલ છે એ મોડેલ ગુજરાતનું મોડેલ ત્યાં અપનાવવામાં આવ્યું છે. કઈ રીતે એ આપણે એ પણ એક આપણે તપાસીએ કે કઈ રીતે મોડેલ છે. એ ગઈકાલે જ આપણે જાહેર થયું છે કે 2% કમિશન લઈને દરેક કામ આપવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસે અગાઉ પણ આરોપ મૂક્યા હતા કે ભારતીય જનતા પાર્ટી એને જ ઠેકો આપે છે કે જે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જઈને ફંડ આપી આવે, 2% થી લઈને 4% પૈસા આપી આવે, પછી જ એને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. પાર્ટીનું ફંડ, બીજા બધા ફંડ અલગ. આવો આરોપ કોંગ્રેસે મૂક્યો હતો અને નામ સાથે મૂક્યો હતો. એને કોંગ્રેસે નામ આપ્યું હતું કે આ ફંડ લેવામાં આવે છે 2% થી લઈને 4%, એ ફંડ લેનારા અમદાવાદના જ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અને એટલા માટે આખી સિસ્ટમ જે ઊભી થઈ છે. આ ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ 2% કમિશન લેવાની જે વાત કરી એ અને ચીમકી આપી, એ આરસી પટેલે શું કહ્યું હતું, અને એ જલાલપુરના ભાજપના ધારાસભ્ય છે, જાહેરમાં બોલી રહ્યા છે અને 29 વર્ષથી એ ધારાસભ્ય છે. એને પણ આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે. અધિકારી કરાય કોઈ જવાબદારી અધિકારી કરાય માટીને ક્યાં લઈ જશે ભાઈ? આવવાનાથી ક્યાં પાડો નાખવાનો? ક્યાં
એ તો બધું બહાર કાઢો ને, બહાર કાઢો, ફરીથી નહીં આવવું જોઈએ. આ મહા મહેનતે 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. નવસારીવાળા મંજૂરી જ નહીં કરવા દેતા, એટલે મહા મહેનતે આ કરેલા છે. કામ અમને અપ ટુ ડેટ જોઈએ તો કોઈ પાસે પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય. મહેરબાની કરીને કોઈને પૈસા આપે તો તું જાણે. અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે 2% પેલા આમ લેતા છે ને, આ જાહેરમાં કહું છું. એ સિવાય જો એક પૈસા કોઈને આપ્યો હું ને તું સામે છે, પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દો ને એટલે વાત કરી લે, કોઈ પણ વ્યક્તિ. એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં. આ 4 કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા હારું નથી લાવેલા આપણે, પણ કામ તારું કોઈ પણ જાતનું કચાશ નહીં રહેવી જોઈએ. મને એક પણ વ્યક્તિ અહીંયાથી ફરિયાદ કરી હું તારી ચામડી પડી નાખા. તો મિત્રો આપણી બધાની જવાબદારી છે. આપણે જે કંઈ કામ થતું છે, સાફ સફાઈ થતી છે, આપણે અહીંયા લોકો એમની વાત સ્પષ્ટ છે કે 2% કમિશન લેવામાં આવે છે. જોકે માત્ર નવસારીમાં જ નહીં, જે જ્યાં ચંદ્રકાંત પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એના વિસ્તારમાં જ્યાં લેવાય છે એવું નથી. આ 2%ની જે આરસી પટેલ જે વાત કરે છે કે 2% કમિશન લેવામાં આવે છે, તો એના સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરીશું. જાણીતા પત્રકાર અને મૂળ સુરતમાં એમનું કાર્યક્ષેત્ર અત્યાર સુધી રહ્યું છે ને હવે અમદાવાદમાં તે પત્રકાર તરીકે કામ કરે છે. અને એવો શું માને છે દિલીપસિંહ ક્ષત્રિય કે આ જે 2%ની વાત છે, 2% ધારાસભ્ય વાત કરી રહ્યા છે કે 2% કમિશન લેવામાં આવે છે પાર્ટી તરફથી, તો એના સંદર્ભમાં આપણે દિલીપસિંહને પૂછીએ કે દિલીપસિંહજી, આ 2%નું કમિશન જે લેવામાં આવી રહ્યું છે દરેક કોન્ટ્રાક્ટના સંદર્ભમાં, એવું ભાજપના ધારાસભ્ય આરસી પટેલ કહી રહ્યા છે, તો તમે એ બાબતમાં શું તમારું ઓબ્ઝર્વેશન શું છે કે ખરેખર આ જે સિસ્ટમ જે છે એ કોઈ કરપ્શન છે કે પાર્ટી ફંડ છે કે દાન છે કે લોકોના પૈસા આ રીતે ઉડાવવાની કોઈ એક પદ્ધતિ છે કે જે આપણે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં આપણે જે જોઈ શકીએ છીએ, એ સિસ્ટમ જે આ ગુજરાતનું જે મોડેલ છે 2%નું, એ ત્યાં પણ જોવા મળે છે એવું તમે માની રહ્યા છો? જી, મેં એકચ્યુઅલી આ સ્ટોરી પણ કરી હતી આજે, અને આ મુદ્દે મેં ઘણી બધી જગ્યાએ વાત પણ કરી, પણ કોઈ ભાજપના નેતા મારી પર સાથે પ્રતિક્રિયા આપવા તૈયાર નહોતા આ મુદ્દે. મૂળ મુદ્દો તમે જુઓ, જે આપણે બાઇટમાં પણ ચલાવ્યું અને એ પોતે વિડીયોમાં કહે છે કે આપણા ભાજપમાં જે ચાલતું છે, આ એકચ્યુઅલી છે ને સાઉથ ગુજરાતની એક ભાષા છે, અને એ ભાષામાં એવું બોલે છે કે આપણે ત્યાં ગુજરાતમાં જે ચાલતું છે, એટલે ગુજરાતનું નામ લઈને કહે છે કે ભાજપમાં જે ચાલતું છે, જે એટલે ભાજપમાં ચાલતું છે સ્પેસિફિક નવસારીની વાત નથી કરતા, કોઈ એક જગ્યાની ભાજપમાં ચાલતું છે. 2% સિવાય જો તમે કોકને આપ્યું છે, એટલે એનો મતલબ આપણે સૌથી સીધો જે પહેલો સમજીએ છીએ કે તમે કોઈ પણ કામ કરો ને એના 2% તમારે પાર્ટીમાં આપવાના. એ પછી એલોબ્રેટ એટલે બહુ સ્પેસિફિક કહે છે કે એ સિવાય બીજા કોઈને જે પૈસા આપે, તો એનો મતલબ શું? તો 2% ભાજપમાં આપવાના. એવું તો ક્યાંય તમે ને મેં આપણે કોન્ટ્રાક્ટમાં ક્યાંય વાંચ્યું નથી કે કોઈ પણ ટેન્ડર બહાર પડતું હોય એમાં એવી શરતો આવતી હોય કે ભાઈ 2% તમારો કોન્ટ્રાક્ટ લાગે એટલે 2% તમારે ભાજપને આપવાના. એટલે ઓફિશિયલ આવી કોઈ શરત છે નહીં, અને મેં ક્યાંય વાંચી નથી, અને હશે તો ક્યાંય મારા વાંચવામાં આવ્યું નથી. એટલે સ્વાભાવિક રીતે આ 2% સેના છે ને, એના માટે પણ મેં આરસી પટેલને કાલે ઘણી બધી વખત ફોન કર્યો. અમને એક વખત ફોન ઉપાડીને કીધું હું થોડીક વારમાં જવાબ આપું છું, પછી કોઈ પ્રતિક્રિયા મળી નથી. એટલે સતત તમે જુઓ કે ક્યાંયથી કોઈ પ્રતિક્રિયા મુદ્દે મળી નથી રહી, કે સ્પષ્ટતા જાણવી હતી કે આખરે આ વસ્તુ છે શું અને આ 2%નો મુદ્દો શું છે. હવે એ પોતે ક્લિયર કરે ત્યારે ખબર પડે, પણ આપણે હવે એમને જે નિવેદન આપ્યું છે એમાં જ અનુમાન કરીએ, અને એ જે કહે છે કે 2%, તમે જુઓ કે અત્યાર સુધી ઓન પેપર નહીં પણ ઘણી બધી જગ્યાએ કોંગ્રેસે, જેમ આજે પણ અમે જોયું કે ઘણી બધી કર્ણાટકમાં તમે જોયું હશે કે કોંગ્રેસે એક ભાજપની સામે 40% કમિશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે એ 40% કરપ્શનનો મુદ્દો ક્યાંથી આવ્યો? ત્યારે કર્ણાટકની સરકારમાં પણ એવું કહેવાતું હતું કે ભાઈ કોઈ પણ સરકારી કામ કરવું હોય, ટેન્ડર કરવું હોય કે કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય, જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે 40% તમારે પાર્ટીને આપવાના, એટલે કે સરકારને આપવાના. આ જ વસ્તુ ક્યાંક હું એવું માનું છું કે આડકતરી રીતે આરસી પટેલે
સ્વીકાર કર્યો છે કે ભાઈ તમે કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટ લેવા માંગતા હોય, કોઈ પણ સરકારી કામ કરવું હોય તો 2% તમારે પાર્ટી ફંડના નામે કે વોટ એવર જે કંઈ પણ, હવે એનો શું ઉપયોગ કરે છે, ભાજપમાં જમા કરાવે છે કે ભાજપમાંથી કાપે છે, એ કયા નામે પૈસા માંગે છે, 2% શેના છે, એ તો આરસી પટેલ પોતે સ્પષ્ટતા કરે ત્યારે ખ્યાલ આવશે કે આખરે એ 2% શેના છે. આખો મુદ્દો છે ને આખા રાજ્યમાં ચર્ચાનો વિષય છે કે ભાઈ આ 2% માંગ્યા છે અને મંગાતા છે. કેટલાક મેં કોન્ટ્રાક્ટરો સાથે પણ ઇનડાયરેક્ટ વાત કરવાનો પ્રયત્ન કર્યો, જે કામ કરે છે એ ઇનડાયરેક્ટલી સ્વીકારે છે પણ બોલવા કોઈ તૈયાર નથી થતું કે ભાઈ અમને કોઈ પણ કોન્ટ્રાક્ટ કે જે છે એ કઈ રીતે મળે છે. અને મળ્યા પછી માની લો કે એક કોન્ટ્રાક્ટરે ત્યાં સુધી કીધું કે ભાઈ અમને માની લો કોન્ટ્રાક્ટ બધી લીગલ પદ્ધતિથી મળ્યું, તો મળ્યા પછી પણ અમારા જે બિલ છે ને એ જો કેટલાક પર્સન્ટેજ સ્થાનિક કે લોકલ નેતાઓને ન આપીને તો અમારા બિલ લાંબા સમય સુધી પેન્ડિંગ રહ્યા કરે છે. એટલે આ સીધી રીતે હું માનું છું કે ક્યાંક ભ્રષ્ટાચાર તરફ દિલીપભાઈ ઇશારો કરે છે અને આ કમિશનની વાત એમને જાહેર સ્ટેજ ઉપરથી સ્વીકારી છે. આની સાથે જે આપણે જલાલપુરની સાથે આપણે જે જોડી શકીએ એવી ઘટના 2 વર્ષ પહેલા બની હતી. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની જે ગાંધીનગરની સ્ટેટ ઓફિસ છે ત્યાં 2% કમિશન, 4% કમિશન જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટરો ન આપે ત્યાં સુધી એના કોન્ટ્રાક્ટ મંજૂર થતા નથી, આવો આરોપ મૂકવામાં આવ્યો હતો. તો એ જે આરોપ મૂકવામાં આવ્યો એ આની સાથે આપણે જોડી શકીએ છીએ. અને બીજી બાબત એ છે, તો એનો મતલબ એ છે કે આખા રાજ્યમાં આ પદ્ધતિ દરેક જગ્યાએ લાગુ કરવામાં આવી છે. બીજા પણ ઘણી જગ્યાએ એની સામેના આરોપો છે જ કે ભાજપને એ ફંડ આપો તો જ તમારા કામ મંજૂર થાય. તો એનો મતલબ એ થયો કે ગુજરાતમાં જે કંઈ કામ થાય છે, સરકારી કામ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કામ, તો એ સંસ્થામાં પણ 2 થી 4%, માનો કે અમદાવાદમાં જે સિસ્ટમ છે તો ત્યાં 2% તમારે આપવા પડે છે, તો સુરતમાં જે સિસ્ટમ છે ત્યાં 4% આપવા પડે છે. જે અગાઉ કેટલાક ત્યાંના જે સ્થાનિક જે હિત ધરાવતા કેટલાક લોકો હતા મીડિયા સાથે જોડાયેલા, એમને 2% આપવામાં આવતા હતા, એ હવે બંધ કરી દેવામાં આવે છે. એ હવે ભારતીય જનતા પાર્ટી 4% લે છે. ત્યાં એવા આરોપો પણ થયા છે. તો આ આખી જે ઘટના આપણે આની સાથે જોડીએ તો ગુજરાત સરકારનું લગભગ જે અત્યારે બજેટ છે એ 3,35,000 કરોડ રૂપિયાનું બજેટ છે, અંદાજપત્ર છે, એટલા રૂપિયા વાપરવાનો છે. એમાં એની સાથે સાથે જે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પંચાયતોનું જે બજેટ ગણીએ અને કેન્દ્ર સરકારનું એમાં ઉમેરીએ તો બીજા લગભગ એટલા જ થઈ જાય છે. એટલે કે 6 લાખ કરોડ રૂપિયા એનું જે બજેટ થાય છે તમામ થઈને એટલા ખર્ચ કરવાનું હોય છે. એમાંથી માનો કે આપણે 50% પગારના બાદ કરી દઈએ, 50% પગાર નથી હોતો પણ માનો કે આપણે 50% પગાર બાદ કરીએ તો 3 લાખ કરોડ રૂપિયાના કામો આ રીતે કોન્ટ્રાક્ટ દ્વારા થતા હોય છે. તો શું તમે એવું માનો છો કે આ 3 લાખ કરોડ રૂપિયાના જે કામ થાય છે એમાં આ કટકી આપવામાં આવે છે, 2% કમિશન આપવું પડે તો જ તમારા કામ થાય છે અને આપવા પડે એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, જે રીતે કોંગ્રેસે પણ અગાઉ આરોપ મૂક્યો હતો. તો તમે શું માનો છો આ બાબતમાં કે ખરેખર આમાં કોન્ટ્રાક્ટમાં આટલા રૂપિયા અપાતા હોય છે ખરા, એવું તમે સ્પષ્ટપણે માનો છો? ડિસ્કનેક્ટ થઈ ગયું છે એમની સાથેનું લાઈવ. ફરી જોડાશે ત્યારે આપણે એમને ફરી આ જ પ્રશ્ન પૂછીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ, એમાં આ મોટું બજેટ, જેટલું સરકારનું બજેટ છે એટલું બધું મળીને એ બજેટ થઈ જતું હોય છે 6 લાખ કરોડ રૂપિયા. એમાંથી 2 થી 3 લાખ કરોડ રૂપિયાના પ્રજાલક્ષી, વિકાસલક્ષી કામ માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે. તો આમ 5 થી 6 લાખ કરોડનું જે ખર્ચ થાય છે એમાં 50% પગાર ખર્ચ બાદ કરીએ તો લગભગ 3 લાખ કરોડ રૂપિયાના ટેન્ડરો નીકળતા હોવાનું એક અનુમાન છે. તો શું આપણે એવું કહી શકીએ કે આટલા મોટા પ્રમાણમાં એને કમિશન આપવું પડતું હશે? તો એ કેટલી રકમ થતી હશે? એક ગણતરી પ્રમાણે તો માનો કે અમદાવાદમાં પણ આજે તે કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીમાં બેસતા ધર્મેન્દ્ર શાહ આ પ્રકારનું ચૂંટણી ફંડ એકઠું કરે છે, એવો જાહેરમાં આપ્યો, લેખિતમાં પણ એમને કોંગ્રેસે કહ્યું હતું. તો આ બધી જ બાબતો ખરેખર એક નવી સિસ્ટમ ઊભી કરી છે ગુજરાતે આ 2% કમિશન લેવાની, અને એ જ કમિશન આપણે ઇલેક્ટોરલ બોન્ડમાં પણ જોઈ રહ્યા છીએ. એમાં પણ મોટા ભાગે આ જ રીતે 1 થી 2% કમિશન લઈને ફંડ લેવામાં આવે છે. એટલે કે એક પ્રકારનું કમિશન જ થયું, એને કામ આપવામાં આવે છે. બુલેટ ટ્રેનના કામ અપાયા છે, કોલસાની ખાણોના કામ અપાયા છે, અને જે જુગાર રમાડતી
કંપની છે એને સૌથી વધારે આ રીતના ફંડ આપ્યું છે. તો જુગાર રમાડવાની એટલા માટે છૂટ આપવામાં આવે છે, તમે ફંડ આપો ને જુગાર રમવા દો, યુવાનોને બરબાદ થવા દો. અને એટલા માટે આ લોકસભાની ચૂંટણીમાં મોટો મુદ્દો બની ગયો છે અને વિરોધ પક્ષ પાસે આ મોટો મુદ્દો આવી ગયો છે. બોફોર્સ સ્કેમ જેવું જ સ્કેમ અત્યારે બહાર આવ્યું છે અને એમાં ખુદ ભારતીય જનતા પાર્ટી ફસાઈ ગઈ છે આ ચક્રવ્યૂહમાં, ટકાવારીમાં. અને એટલા માટે આ પાર્ટીની ટકાવારીનો જે ચર્ચાનો મુદ્દો આજે બની ગયો છે અને સામાન્ય લોકો પણ એની ચર્ચા કરી રહ્યા છે. તો શું ભાજપ જે છે એ કંપનીઓને ડરાવીને ચૂંટણી ફંડ ઉઘરાવે છે? આવી 30 કંપનીઓ આપણી સામે આવી છે અને લગભગ એમાં ભાજપે 335 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું, ચૂંટણી ફંડ, આ બોન્ડ દ્વારા. તો આ બધા જે આરોપો થાય છે, તો એ આરોપો દિલીપસિંહજી, એ શું લાગે છે આપને કે 3 લાખ કરોડ રૂપિયાના કામ થાય છે, ટેન્ડરો અપાય છે, તો એમાં દરેક જગ્યાએ આપણે ધર્મેન્દ્ર સામે આ ફંડ ઉઘરાવે છે એવું કોંગ્રેસે અગાઉ પણ આરોપ મૂક્યો હતો. તો આવી 2 ઘટનાઓ જાહેરમાં આપણી સામે આવી છે. જો કે નાની ઘણી બધી એવી ઘટના બની છે કે જેમાં આ રીતનું ચૂંટણી ફંડ લેવાતું હોય, એમાં આ બોન્ડ પણ, ચૂંટણી બોન્ડ પણ, ઇલેક્ટ્રોનિક બોન્ડ જે હવે જોડાઈ ગયા છે. તો આ બધી બાબતો તમે કઈ રીતે જુઓ છો કે આ 3 લાખ કરોડ રૂપિયાના જે કામ અપાય છે ગુજરાતમાં, તો એમાં 2% પ્રમાણે કેટલું બધું ફંડ જતું હશે? શું તમે કઈ રીતે જુઓ છો એને? સૌથી મોટો પ્રશ્ન છે ને ઇલેક્ટ્રોલ ફંડનો છે. ઇલેક્ટ્રોલ ફંડમાં પણ છે ને તમે જુઓ, જે અત્યારે હું ડેટા સર્ચ કરતો હતો ને, એમાં 10 થી વધારે ગુજરાતની કંપનીઓ છે અને એ લોકોએ ફંડ આપ્યું છે. હવે એમાં છે ને થોડોક ડેટા એવો પણ હતો કે આજ એ કંપનીઓ હતી, એમાંની કેટલીક કંપનીઓ છે, નામ હજી મારે સ્પેસિફિક ચોક્કસ, જે 2014 પહેલા કોંગ્રેસને ફંડ આપતી હતી. અચાનક સત્તા બદલાયા પછી એ લોકોએ સત્તાધારી પાર્ટીને આપવાનું શરૂ કર્યું. એટલે ક્યાંક હું એવું માનું છું કે કોર્પોરેટ વર્લ્ડની એવી મજબૂરી પણ હશે કે ભાઈ જે સત્તામાં હોય એને તમારે ઈચ્છો કે ના ઈચ્છો ફંડ તો આપવું જ પડતું હશે. એટલે એ છે ને એ ગુજરાતની કંપનીઓએ ફંડ આપ્યું છે. હવે આમાં આઈ કેચિંગ ગુજરાતની કંપનીઓમાં એવું પણ વસ્તુઓ છે કે ફાર્મા કંપનીઓ સ્પેસિફિક વધારે ડોનેશન કર્યું છે. ગુજરાતમાં આટલી બધી કંપનીઓ છે, એમાં ફાર્મા અને પાવર એક્રોસ ઇન્ડિયા પણ તમે જુઓ તો ફાર્મા અને પાવર કંપનીઓ વધારે ડોનેશન કર્યું છે. હવે આપણે પ્રશ્ન એ સમજવાનો છે કે કેમ ખાસ કરીને ફાર્મા અને પાવર કંપનીઓએ ડોનેશન ઇલેક્ટ્રોલ બોન્ડને ઉપયોગ વધારે કર્યો છે? કારણ કે આટલા બધા વેપાર ધંધા, આટલી બધી કંપનીઓ ભારતમાં, વિદેશની કંપનીઓ બધા જ કરતા હોય, ત્યારે સ્પેસિફિક ઇલેક્ટ્રોલ બોન્ડ હેલ્થકેર કંપની અને એની જોડે જોડાયેલા બિઝનેસ કરતા લોકો, એટલે હજી એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કે કઈ રીતે એ આ કંપનીઓએ ડોનેશન આપ્યું. અને તમે જો આજે પણ સુપ્રીમ કોર્ટે SBIને ઘણી બધી વસ્તુઓ કીધી છે, ટોટલ ડેટાની વાત કરી છે, એમને ઘણી બધી વસ્તુ. હજી મને લાગે છે કે આમાં હજી લિંક, જે કનેક્શન વાળી વાત છે, કે ડોટ્સ કનેક્ટ કરવાની વાત છે, એ હજી પૂરા થયા નથી. અને ક્યાંક જે છે એ SBI કા સરકાર કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે કે જે પ્રજાના જોડે ન જાય. કારણ કે તમે જો પહેલા આના મુદ્દે કહેવામાં આવ્યું કે ભાઈ સમય લેશે, SBI એ કીધું કોર્ટમાં કે ભાઈ અમને સમય લાગશે, પછી જ્યારે સુપ્રીમ કોર્ટે એમને કીધું કે ભાઈ ના તમારે આપવું પડે, તો પ્રશ્ન ત્યાંથી આપણે એવું પણ કરવો જોઈએ કે જે વસ્તુ માટે તમે 3 મહિના સમય માંગ્યો તો એ વસ્તુ તમારે 12 કલાક કે 24 કલાક કે 36 કલાકમાં થઈ કઈ રીતે ગઈ? એટલે એ ક્યાંક એમની શંકા ઉપજાવે છે કે ભાઈ તમારે આપવાની ઈચ્છા નથી. અને તમે જો ટાઈમિંગ પણ સ્પેસિફિક જુઓ કે SBI એ શું કીધું, જૂનમાં અમે આપીશું. જૂનમાં એટલે કે માની લો કે ત્યાં સુધી ઇલેક્શન પૂરું થઈ જાય, પરિણામ આવી ગયું. એટલે એટલે તમે જુઓ કે એ આખું જે છે ને, ઘણા બધા પ્રશ્નો અને શંકા કુશંકાઓ આખી આ ઘટના ઇલેક્ટ્રોલ બોન્ડ વાળામાં થાય છે. બીજી વસ્તુ તમે જુઓ કે આ તમે એક હું તમને અટકાવવા માંગુ, આ તમે જે ગુજરાતની કંપનીઓની તમે જે વાત કરી, એમાં કેટલીક જે માનો કે ટોરેન્ટ ગ્રુપ છે, તો એ અમદાવાદ અને સુરતમાં વીજળી પૂરી પાડે છે. ફાર્માસ્યુટિકલ્સની જે તમે વાત કરી, તો એને 184 કરોડ રૂપિયા ફંડ આપેલું છે. વેલ્સપન ગ્રુપ જે છે એને 55 કરોડ રૂપિયા આપેલું છે. લક્ષ્મી મિત્તલની જે કંપની છે એને 35 કરોડ રૂપિયા ગુજરાતની કંપની સાથે જોડાયેલી છે. ઇન્ટાસ જે છે એને 20 કરોડ રૂપિયા આપેલા છે. તો આ ઝાયડસ જે છે એ પણ, જે તમે વાત કરી કે કેટલીક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ છે, એમાં ઝાયડસ છે લગભગ 29 કરોડ રૂપિયા ફંડ આપેલું છે. અરવિંદ ગ્રુપ જે છે ગુજરાતનું કાપડ બનાવતું અને બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવતું, એને 16 કરોડ રૂપિયા આપ્યા છે. નિર્મા કંપની, જે આપણે જાણીએ છીએ કે વોશિંગ પાવડર થી અને બીજી ઘણી એની પ્રોડક્ટ છે, યુનિવર્સિટી જે એમની ચાલે છે કરશનભાઈ પટેલની, એને 16 કરોડ રૂપિયા આપ્યા છે. એલેમ્બિક જે કારખાનું છે વડોદરાનું, જે ગ્લાસ બનાવવાનું મોટાભાગનું કામ કરે છે, એને 10 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. તો આ બધો ફંડ કયા પક્ષને સૌથી વધારે તો 6,000 કરોડ રૂપિયા, 6,060 કરોડ રૂપિયા તો મોટાભાગના
તો ભાજપને મળ્યું છે અને તૃણમૂલ કોંગ્રેસને એની સાથે કોંગ્રેસ જે કહી શકાય ને કોંગ્રેસને 1421 કરોડ અને 1609 કરોડ તો તૃણમૂલ કોંગ્રેસને મળી છે. તો આ રીતે જે જોઈએ છે એમાં શિવસેનાને પણ એટલું જ ફંડ મળ્યું છે. શિવસેનાને પણ લગભગ 158 કરોડ રૂપિયા ફંડ મળેલું છે. તો આ જે તમે વાત આખી કરી છે તો એમાં તમને જે અટકાવી હતી એમાંથી આગળ જે તમે કંઈક વાત કરી રહ્યા હતા તો એ આમાં કઈ રીતે જોડાયેલી છે? આમાં તમે જુઓ કે જે પ્રશ્ન થાય છે ને એ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફાર્મા કંપનીનું ડોનેશનનું પ્રમાણ વધારે લાગી રહ્યું છે આખા ડેટામાં જોતા. બીજો પ્રશ્ન એ થાય છે હજી જે આપણે ગુજરાતના ડેટામાં હજી મને એટલે એ સ્પેસિફિક કનેક્ટ નથી થયું કે આપણી ગુજરાતની જે 10 કંપનીઓના નામ તમે કીધા એ લોકોએ કઈ પાર્ટીને ફંડ આપ્યું છે. હવે એ પાર્ટી એક વખત સ્પષ્ટ થઈ જાય કે કઈ પાર્ટીને આ કંપનીઓએ ફંડ આપ્યું છે એના પછી ખ્યાલ આવે કે માની લો કે આપણે એ પણ ડેટા કમ્પેર કરવો પડે કે 2014 પહેલા આ લોકો કઈ કઈ પાર્ટીઓને ફંડ આપતા હતા, 2014 પછી આ લોકોએ કેમ ટ્રેન્ડ બદલ્યું અને એના કરતા પણ તમે ઇલેક્ટ્રોલ બોન્ડનો આખો ડેટા જોશો ને તો એમાં ઘણી બધી એવી કંપનીઓ જેમ ગેમિંગ ફ્યુચર ગેમિંગ વાળી કંપની છે તો એની પર ઈડી ના દરોડા પડેલા છે. એ લોકોએ ત્યાં એમની મિલકતો સીલ કરી છે. એના પછી એમનો જે ફ્યુચર ગેમિંગનો માલિક છે એ એમનો સન જે છે એ કહેવાય છે કે એ ભાજપ જોઈન કરી લીધું છે. એના સિવાય પણ ઘણી બધી આઈટી અને બીજી જે કંપનીઓ છે એની ઉપર ઈડી અને બીજી બધી સરકારી એજન્સીઓના દરોડા પડેલા છે. એટલે આ ક્યાંક શંકા ઉપજાવે છે કે ભાઈ આ શું કામ ઇલેક્ટ્રોલ બોન્ડ લીધા, શું કામ એના પછી થયું. એટલે આ ઘણા બધા પ્રશ્નો મને લાગે છે કે જે એક વખત ઓલું ભાજપનું કેમ્પેન ચાલી રહ્યું હતું ને કે અબકી બાર 400 પાર, એની સામે ક્યાંક ઇલેક્ટ્રોલ બોન્ડ આવીને ઉભું રહી ગયું છે. હવે મને એવું લાગે છે કે સીએ લાવ્યા, સીએ ના કારણે આખા દેશમાં એક પ્રયત્ન થયો કે ભાઈ એક ચૂંટણીનો મુદ્દો બને. એના સિવાય પેટ્રોલ ડીઝલ પણ આગલી રાતે 2 રૂપિયા ઘટાડી દીધા. પણ તમે આજે જો સોશિયલ મીડિયા જુઓ, ગૂગલ સર્ચ કરો કે ગમે ત્યાં જુઓ તો એક જ ચર્ચા દેખાઈ રહી છે ઇલેક્ટ્રોલ બોન્ડની. એટલે એ ઇલેક્ટ્રોલ બોન્ડની વચ્ચે સીએ અને પેટ્રોલના 2 રૂપિયા બધું જ દબાઈ ગયું. હવે પેટ્રોલના 2 રૂપિયા, હા, પેટ્રોલના 2 રૂપિયા વાળી પણ અદભુત વસ્તુ છે દિલીપભાઈ. આપણે તમે જો જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે બધા હાથ ઊંચો કરે છે કે ભાઈ આ તો પેટ્રોલિયમ કંપનીઓના કારણે છે, એ લોકો આંતરરાષ્ટ્રીય. જેવા 2 રૂપિયા ઘટે તમે સોશિયલ મીડિયા પર બધા પ્રધાનમંત્રીને અભિનંદન આપે છે. તો આ તમે એને આ બેવડું સ્તર નથી આ પાર્ટીનું તો બીજું શું તમે કહેશો કે જ્યારે ભાવ વધી જાય છે. પણ એની સામે દિલીપસિંહજી, એની સામે આજે જે સોશિયલ મીડિયામાં હેશટેગ જે ચાલી રહ્યો છે એ ચંદા ચોર ચાલી રહ્યો છે. ચંદા ચોર આ જે ચાલી રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરી રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. એટલે જ કહું છું કે મને જે લાગતું હતું કે તમે જો કે થોડાક આ ઇલેક્ટ્રોલ બોન્ડ પહેલા તમે જો સ્થિતિ એવી હતી કે આખા દેશમાં એવું લાગી રહ્યું હતું કે ક્યાંક કોંગ્રેસ એકદમ સંપૂર્ણ રીતે ખતમ થવાની અણી ઉપર છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા વર્કઆઉટ નથી કરી રહી કારણ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં બધા જ પાર્ટીના નેતાઓ છોડી, એટલે બધું જ ક્યાંક એક જ પાર્ટીને ફેવર કરી રહ્યું હતું. એવું લાગતું હતું કે કેક વોક જેવી વિન બીજેપીને થવાની છે. એની વચ્ચે અચાનકથી રાતે એક બોમ્બ વિસ્ફોટ થયો આનો ઇલેક્ટ્રોલ બોન્ડનો, અને એ ઇલેક્ટ્રોલ બોન્ડ એક ઇલેક્ટ્રોલ બોન્ડ ચાલુ થયા પછી તમે જુઓ કે સતત બધા ઓલો ડિફેન્સ દરેક તમે જુઓ કે તમે સોશિયલ મીડિયા પર પણ જોશો તો બીજેપીના જે ઓલો રાઇટ વિંગર જે લોકો એમને ડિફેન્ડ કરે છે, જે એમની આઈટી સેલ આર્મી છે એ પણ ડિફેન્ડ નથી કરી શકતા. એ ડિફેન્ડ કરવા માટે જુદા જુદા મુદ્દા લાવી રહ્યા છે, પણ એ જેટલા મુદ્દા મૂકે છે ને એટલા મુદ્દા ત્યાં ફસાતા જાય છે. તો તમે આને દિલીપસિંહજી, તમે આને બોફોર્સ સ્કેમ જે થયું હતું રાજીવ ગાંધીના સમયમાં અને આખી સરકાર કોંગ્રેસની સરકાર ગઈ હતી, બરાબર, એ જ રીતે વોટરગેટ કૌભાંડ અમેરિકામાં થયું હતું. તો આને તમે એની સાથે સરખાવી શકો છો? મનમોહનસિંહની સરકાર સામે કોલસા કૌભાંડ થયું હતું, તો આમાં પણ ઘણી બધી કંપની એવી છે કે જે કોલસાની ખાણો લેવા માટે તેને ડોનેશન કરેલું છે. તો આ 3 મોટા સ્કેમમાં સરકારોએ જે જવું પડ્યું હતું, 3 સરકારોએ, અમેરિકાની, રાજીવ ગાંધીની અને મનમોહનસિંહની સરકાર. તો આ નરેન્દ્ર મોદીની સરકાર પણ આમાં જશે એવું લાગે છે? હવે આમાં છે ને, જો સૌથી પહેલો મહત્વનો મુદ્દો આવે છે મીડિયા મેનેજમેન્ટનો. જો તમે જોયું હશે ને તો 2014 પહેલાનું જે મીડિયા હતું ને એમાં તમે ને હું આપણે બંને કામ કરતા હતા, ત્યારે જે રીતે કરપ્શન મુદ્દે લખી શક્યા હતા એ કદાચ 14 થી ને 24 સુધીના 10 વર્ષના એરામાં તમે જો જે ઓલું કહેવાય ને હેડલાઇન ને મીડિયા મેનેજમેન્ટ એટલું સરસ કરે છે આ પાર્ટી કે લોકોના મગજમાંથી વોશ થઈ જાય છે. 14 ની પહેલા તમે જુઓ છેલ્લું આખું 2 વર્ષ
અને એમાં અન્ન આંદોલનથી માંડીને બધી વસ્તુ, ઘણી બધી વસ્તુ આવી ગઈ. સતત તમને કરપ્શનનો મુદ્દો માથા ઉપર ચડી ગયો હતો કે ભાઈ ના, ખરેખર આ પાર્ટી કરપ્ટ છે, આ સરકાર કરપ્ટ છે, આ પાર્ટી 2G સ્કેમ, ઇવન 2G સ્કેમમાં શું થયું એ બધાને ખબર છે, પાછળથી એમાં કશું નીકળ્યું જ નથી. હવે એ જ વસ્તુ તમે જો ફરીને ઇલેક્ટોરલ બોન્ડ તમે જો તો કાલે તમે જોયું ને જ્યારે આવ્યું મેજર મીડિયા ચંક્સમાંથી આ ચર્ચા જ ગાયબ હતી. તમે જો તો ડિબેટ્સ કયા ચેનલ્સ ઉપર થઈ રહી હતી, વન નેશન વન ઇલેક્શન, એટલે ક્યાંક આ મુદ્દો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે એ કેટલી સફળતાથી દબાઈ દે છે ને આ મુદ્દાને, એમાં એમની ઇલેક્શનની જીત ક્યાંક દબાયેલી છે. કૌભાંડ અને એ બધું તો હજી ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કે કેટલા પૈસા આયા, શું આયા, કઈ રીતે આયા, કઈ પાર્ટી આપ્યા, કઈ કંપની આપ્યા, કોને આપ્યા, કઈ રીતે કયા સિક્વન્સમાં આપ્યા. હવે એના કરતા પણ તમે જુઓ કે એક જ પાર્ટી આખી સમાચારને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. બાકી મને નથી લાગતું કે કોઈ પાર્ટીએ મહેનત પણ કરી હોય કે ઇલેક્ટોરલ બોન્ડના સમાચાર દબાય. અને ઇવન તમે જો આજે પણ મહત્વના મેઇન મીડિયામાં, એમાં કેટલાક પ્રિન્ટ મીડિયાને બાદ કરતા તમે જુઓ કે ગુજરાતી મીડિયામાંથી પણ ઇવન આ સમાચાર કે આ ડિબેટ કે એ ગાયબ છે. હવે મને લાગે છે કે આ એમનું સૌથી સરસ જે કહેવાય ને એ ન્યૂઝ મેનેજમેન્ટ છે. અને ન્યૂઝ મેનેજમેન્ટ એટલા માટે કારણ કે તમને પણ ખબર છે કે આપણા માનનીય પ્રધાનમંત્રીને ખબર છે કે મીડિયા જ લોકો સુધી પહોંચાડે છે, એને વાત પહોંચાડી શકે છે. હા, એને મેનેજ કરી લો એટલે વાત પૂરી થઈ ગઈ. દાખલા તરીકે અન્ન આંદોલન જે થયું એમાં એ આંદોલનના કારણે, અરવિંદ કેજરીવાલના આંદોલનના કારણે સૌથી વધારે નુકસાન થયું હતું કોંગ્રેસની સરકારને. અને મીડિયાએ જે પોઝિટિવલી આખું એક આંદોલન ચલાવ્યું હતું અને બધી જ નાનામાં નાની વિગતો જે જાહેર કરતા હતા એવી વિગતો આ બોન્ડ્સમાં નથી જોવા મળતી. માનો કે કોંગ્રેસના જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હમણાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે, તો એ સ્ટેટમેન્ટ પણ આ મીડિયા નથી ચલાવતું. તો શું મીડિયા વેચાઈ ગયું હોય એવું તો નથી લાગતું ને? કારણ કે જે રીતનો આને હાઈપ આપવો જોઈએ, કારણ કે આ તો એક કરપ્શનનો ચોખ્ખો મુદ્દો છે. એ કરપ્શનમાં કદાચ સરકારે જવું પણ પડે એવું લાગી રહ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ આ મુદ્દે રાજીનામું આપવું પડશે અને રાજીનામું આપવું જોઈએ એવી એને માંગણી કરી છે. તો આખી જે વાત છે એ હવે ક્યાંય મીડિયામાં નથી જોવા મળતી, સિવાય કે સોશિયલ મીડિયા અને કેટલાક જે સ્વતંત્ર રીતે કામ કરતા પત્રકારો આને મુદ્દાને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અને લોકો સુધી આ પહોંચી જશે એમાં તો કોઈ સવાલ નથી લાગતો મને. ભલે મીડિયા ગમે તેટલો દબાવવાનો પ્રયત્ન કરે, પ્રિન્ટ મીડિયા કે ટીવી મીડિયા. જી, આ મુદ્દે તમે જે પ્રકાશ ફેંક્યો છે, તો આમાં તમે હવે આને કઈ રીતે જુઓ છો કે સુપ્રીમ કોર્ટ આમાં કોઈ એક્શન લેશે? જી, એકચ્યુઅલી છે ને તમે જો આખો મુદ્દો જ સુપ્રીમ કોર્ટને આપણે આભાર માનવો જોઈએ, જે કહે છે ને કે ભારતમાં દરેક ઓલા નાનામાં નાના વ્યક્તિની આશા છે ને હંમેશા કોર્ટ ઉપર ટકેલી હોય છે. ક્યાંય પણ કંઈ પણ થાય ને તો એને એ જ કહે છે કે હું તને કોર્ટમાં જોઈ લઈશ. આ જ મુદ્દો છે. તમે જુઓ કે જો સુપ્રીમ કોર્ટે આવું સ્ટેન્ડ ના લીધું હોત તો આજે કદાચ ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો જ દબાઈ ગયો હતો. ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ચર્ચા કે જે કોઈ પણ વિષય આજે મારી તમારી સામે આવ્યો, જે ડેટા મારી તમારી સામે આવ્યો, એ માત્ર ને માત્ર થેન્ક્સ ટુ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટે જો આ સ્ટેન્ડ ના લીધું, આજે પણ તમે જુઓ સુપ્રીમ કોર્ટે એસબીઆઈને શું કીધું છે, એ દિવસે પણ સુપ્રીમ કોર્ટે એસબીઆઈને શું કીધું હતું. અને એના સિવાય તમે જુઓ કે સતત સરકાર છે ને આ મુદ્દો જ અને ડેટા દબાવવાનો પ્રયત્ન કરી રહી હતી. જો સુપ્રીમ કોર્ટ આવી ના હોત તો કદાચ આ ડેટાને આજે આપણા ચર્ચા પણ ન કરતા. એટલે મને લાગે છે કે સુપ્રીમ કોર્ટના કારણે જ આજે આપણે આ ડેટા જોઈ શક્યા છીએ. આજે આટલી મહત્વની વસ્તુ જે છાવરેલી હતી આટલા વર્ષોથી, અને હું એવું માનું છું કે આ જ્યારથી શરૂ થયું ત્યારથી લઈને પહેલી વખત એક ડેટા રિવીલ થયો છે કે ઇલેક્ટોરલ બોન્ડ શું છે, કોની જોડે છે. અને એટલે એના એકમાત્ર કારણ છે કે આપણું સુપ્રીમ કોર્ટ છે. એટલે આપણે એમને ધન્યવાદ તો આપવા જ પડે કે ભાઈ એમના કારણે આજે આપણી જોડે આ ડેટા પહોંચી શક્યો છે. પણ આમાં દિલીપસિંહજી, આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ જે આ રિપોર્ટ રજૂ થયો છે, અહેવાલ જે રજૂ થયો છે, એ લગભગ 763 પાનાનો છે. અને એ રિપોર્ટમાં ઘણી બધી વિગતો હજુ હશે એવું આપણે એક અનુમાન મૂકી છે. કારણ કે જે વિગતો આવી છે એ બધી વિગતો બહાર નથી આવી. તો આમાં ખરેખર તપાસ સમિતિ નીમવી જોઈએ. 100% મને એવું લાગે છે કે આમાં એક તપાસ સમિતિ નીમવી જોઈએ. કઈ પાર્ટી, જેમ મેં કીધું આગળ, પણ કઈ પાર્ટીએ, કઈ કંપનીએ, કઈ રીતે, કયા સર્કમસ્ટન્સ. કારણ કે આમાં છે ને દિલીપભાઈ, જો છેલ્લા 2 દિવસથી જ્યારથી વિગતો જાય છે ને ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ જ નથી મળતા. અને એ જવાબ એક કલેક્ટિવલી કોઈ એક ટીમ કે એક તપાસ સમિતિ નીમે ને તો એમાંથી ખ્યાલ આવે કે ભાઈ એકચ્યુઅલી આ સેન્સમાં ઇલેક્ટોરલ બોન્ડ શું છે, કઈ રીતે થયું, કઈ કંપનીએ કેમ આપ્યું, કેટલા આપ્યું. તમે જો કેટલીક કંપનીનું એવું છે કે એમના જેટલો ટોટલ નફો છે ને એ નફાનો ટોટલ ડોનેટ કરી દીધું છે. હવે તમે જો એટલે એના કરતા વધારે 100, જે શક્તિસિંહ હમણાં કહ્યું કે 129 કરોડ રૂપિયાની એની શેર મૂડી છે અને 450 કરોડ રૂપિયા એ ડોનેશન આપે છે ભારતીય જનતા પાર્ટીને.
આવું એમણે કહ્યું છે. તો એ બધા પૈસા ક્યાંથી આવ્યા? એટલે બ્લેક મની હતું. આ સેલ કંપની છે. આવા ઘણા બધા મુદ્દા, દાખલા તરીકે જે સ્ટેશન બનાવવાની, મુંબઈમાં જે સ્ટેશન બનાવવાની વાત છે, બુલેટ આ ટ્રેનનું, તો એ જે કંપની જે છે એ કંપનીએ 980 કરોડ રૂપિયાનું ડોનેશન આપેલું છે, મેગા એન્જિનિયરિંગ કંપની. તો એના પછી તરત જ એને કામ આપવામાં આવ્યું છે. તો આ બધા એકબીજા લિંક સાથે જોડાઈ રહ્યું છે. તમે કામ આપો, ડોનેશન આપો, તો અમે તમને કામ આપીએ. તો આવા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે સીધા સરકાર સાથે જોડાઈ રહ્યા છે. તો આ બધી જ બાબતોને લઈને સુપ્રીમ કોર્ટે જેમ બને એમ તાત્કાલિક ધોરણે અને તપાસ સમિતિ અથવા તો એવું કંઈક જજમેન્ટ આપી દેવું જોઈએ કે જેથી કરીને લોકો તરત જ આની સાથે જોડાયેલા રહે, એવું તમને લાગી રહ્યું છે? જી, તમે જુઓ કે આખો છે ને આ મુદ્દો 2019માં પણ ચર્ચામાં હતો. ત્યારે છે ને એક અમેરિકન અખબાર છે જે ઇન્ડિયન એમના વર્ઝન હફિંગ્ટન પોસ્ટ કરીને છે, એ વખતે એ લોકોએ આખો આ મુદ્દો ઉપાડ્યો હતો 2019માં. અને એમાં એમનું ટાઇટલ પણ હતું ઇન ન્યૂ ઇન્ડિયા બ્રાઇબ એન્ડ ઇલીગલ કમિશન આર કોલ્ડ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ. એટલે કે નવા ભારતમાં કરપ્શન અને એનું નવું નામ જે છે ઇલેક્ટ્રોલ બોન્ડ છે. એટલે ત્યારથી આ તપાસ અને આ મુદ્દે ચર્ચા થવાની કે આ મુદ્દો ચર્ચાવાની જરૂર હતી. તમે જુઓ કે એટલે 5 વર્ષ લાગી ગયા. 5 વર્ષ સુધી હજી 2019માં તો આની બહુ ડેલિબરેટલી ચર્ચાઓ થઈ હતી. એના પછી આખો મુદ્દો એક ઠંડા ઓલામાં નંખાઈ ગયો અને ફરીથી પાછું આ વસ્તુ શરૂ થઈ છે. અને હવે માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના કારણે SBI, બાકી તમને લાગે છે જે રીતે SBI નિવેદન આપ્યું હતું કોર્ટમાં કે ભાઈ અમે જૂન પછી ડેટા જાહેર કરીશું, તો પછી કહે કે ભાઈ અમને ડેટા મેચ નથી થતો, તો અમે હવે ફરી બીજા 6 મહિના પછી, એટલે આખો મુદ્દો હવામાં જ જતો રહ્યો હોય. માત્ર સુપ્રીમ કોર્ટે જે રીતે ખખડાવીને SBI ને ડરના મારે એમને આ પરાણે એમની ઈચ્છા ન હોય કે એ ક્યાંક ડરતા હોય છતાં પણ એમને જમા કરાવવા પડ્યા. એટલે મને લાગે છે ને કે આ એક બહુ મહત્વનો મુદ્દો આવનાર દેશમાં આ ચૂંટણીમાં અને બધી જ રીતે મને લાગે છે કે આ એક ખૂબ અગત્યનો મુદ્દો બની જશે. કારણ કે આને સાબિત કરવું, તપાસ સમિતિ નીમવી અને એના પછીના ફાઇન્ડિંગ્સ, કારણ કે તમે સમજો હજી તો આ મુકાયું છે અને હજી આમાં હું માનું છું કે હજી તમે દિવસો જવા દો, નવા ફાઇન્ડિંગ્સ, કારણ કે આટલો મોટો રિપોર્ટ છે, પૂરો રિપોર્ટ બહાર નથી આવ્યો. હજી એક બાજુ સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ ચાલુ છે. એટલે ઘણા બધા ડોટ્સ હજી કનેક્ટ કરવાના જર્નલિસ્ટ તરીકે મારે અને તમારે બાકી છે. કારણ કે હજી આપણે માત્ર ડેટા ને નામો જોયા છે. હજી એની પાછળના રીઝન, એમના પૈસા, એમના ફંડિંગ્સ, એમના શેર કંપનીમાં લિસ્ટિંગ, એમના કામો, એમના કનેક્શન્સ, એ બધું જ જોવાનું બાકી છે. એટલે મને લાગે છે ને કે આ મુદ્દો આવનાર મહિનાઓ સુધી ચર્ચાવાનો છે. દિલીપભાઈ, ચર્ચા છે, આ વાત સાચી છે. હમણાં તમે જે વાત કરી કે એક કંપનીની જે શેર ભંડોળ છે એ ક્વિક સપ્લાય ચેઇન કરીને કંપની છે, એને 410 કરોડ રૂપિયા આપેલા છે. ક્વિક સપ્લાય ચેઇન કે જે આ ડોટ્સની જે વચ્ચે જગ્યા પડે છે એ જગ્યા આ રીતે પૂરા થઈ જાય છે એવું લાગે છે. દાખલા તરીકે વેદાંતા, તો વેદાંતા ગુજરાતમાં મોટો પ્લાન્ટ નાખવા માંગતી હતી. વેદાંતાના ઘણા બધા એની સામેના આરોપો પણ હતા, એની સામે આંદોલનો પણ થયા હતા. તો એને 400 કરોડ રૂપિયા આપેલા છે. આ બધું આપણે જોઈએ છીએ એકબીજા સાથે જોડાયેલા, ક્યાંક ને ક્યાંક જોડાતા હોય એવું લાગે છે. માનો કે હલ્દિયા એન્જિનિયરિંગ કંપની જે છે તો એને 377 કરોડ રૂપિયા આપેલા છે. ભારતી ગ્રુપ છે તો એને 247, આટલી મોટી રકમ 247 કરોડ રૂપિયા શા માટે આપે છે? એને કોઈ પ્રેમ ઉભરાઈ નથી જતો આ રાજકીય પક્ષો માટે? આ રીતે એસએલ જે માઇનિંગ જે છે એ માઇનિંગ પણ 224 કરોડ રૂપિયા આપે છે. તો એને કઈ માઇનિંગ આપવામાં આવી હતી? તો આ બધા સંશોધનના વિષયો છે અને હવે આપણે જ કરવું પડશે અને સુપ્રીમ કોર્ટે કરવું પડશે. અને પાવર કોર્પોરેશન જે છે, યુપી પાવર કોર્પોરેશન, એને પણ 194 કરોડ, લગભગ 200 કરોડ રૂપિયા આ રીતે આપેલા છે. તો આ બધા એક પછી એક જે રીતે ડોટ્સ જે જોડાઈ રહ્યા છે એ ડોટ્સ જોડવાનું કામ પણ સંસ્થાઓએ કરવું પડશે. અને એડીઆર જે આખી પીઆઈએલ કરીને એડીઆર જે મહેનત જે કરી ડેમોક્રેટિક જે ફ્રન્ટ છે એને, અને એમાં આ બધી વિગતો આવી, સુપ્રીમ કોર્ટે એને ગંભીરતાથી લીધું અને બધી બાબતો જે બહાર આવી, તો આ હવે એ એડીઆર પણ કામ કરશે, એની સાથે જોડાયેલા ઘણા બધા લોકો કામ કરશે, ઘણા બધા જર્નાલિસ્ટ આની પાછળ કામ કરી રહ્યા છે. પરંતુ આની પાછળ જો કામ ન કરતા હોય તો જાણીતા મીડિયા જે છે, ટીવી ચેનલ છે, પ્રિન્ટ મીડિયા છે, ઘણા બધા કામ નથી કરતા જો આ ડોટ્સ જોડવા માટેના. તો આ બધા ડોટ્સ જે છે, મદનલાલ લિમિટેડ કંપની છે, 185 કરોડ રૂપિયા આપેલા છે. કેવેટરન ફૂડ પાર્કે પણ 193 કરોડ રૂપિયા આપેલા છે. તો આ માત્ર ને માત્ર કંપનીઓ
કંપનીઓનું, કોર્પોરેટ કંપનીઓનું ફંડિંગ હોય એવું લાગી રહ્યું છે આમાં. અને એટલા માટે 6 વર્ષમાં 11,500 કરોડ રૂપિયાનું જે SBI નું બોન્ડ જે સ્કેમ છે, એક પ્રકારનું સ્કેમ છે, તો એ સ્કેમ કેમ થયું હતું અને એવું માનવામાં આવે છે બધા થઈને લગભગ 18,000 કરોડ રૂપિયા આ રીતે બોન્ડ ને હજુ કેટલાક વિગતો બહાર આવી નથી, તો બધું થઈને લગભગ 18,000 કરોડ રૂપિયા આમાં હોય એવું દેખાઈ રહ્યું છે. અને કુલ બોન્ડના સરેરાશ જે કહી શકાય એવા 55% તો ભાજપને મળેલું છે. અગાઉનું જે મળેલા છે એ 95% મળેલું છે. જે રીતે કોંગ્રેસના દાવો કર્યો છે 95% જે રીતે છે. તો આ બધાની સામે જે કુલ કંપનીઓ જે દાન આપેલું છે લગભગ 1731 જેટલી કંપનીઓ થાય છે. 1731 કંપની, એમાં ભાજપને જે દાન આપ્યું છે એવી 1731 કંપની છે. અને કોંગ્રેસને જે ફંડ આપ્યું છે, પૈસા આપેલા છે ચૂંટણી માટે, ચૂંટણી લડવા માટે, એ 151 કંપનીઓ છે. તો આ કંપની જે 2000 જેટલી કંપનીઓ છે એ કઈ 2 મહિને ઉભરાતો નથી આ બધી રાજકીય પાર્ટી સામે, કોંગ્રેસ માટે કે ભારતીય જનતા પાર્ટી માટે. એના બદલામાં એને 10 ગણું વળતર મેળવી જશે. તો એ 10 ગણું વળતર કઈ રીતે એને મેળવેલું છે એ હવે સંશોધનનો આખો મુદ્દો છે. અને એમાં ગુજરાતની કેટલીક કંપનીઓ છે, વડોદરાની કેટલીક કંપનીઓ છે, ક્યુબ કન્સ્ટ્રક્શન થી લઈને કેટલી બધી કંપનીઓ જે છે એની સાથે જોડાયેલી છે. તો આ બધા જે સુરતની જે વિનુભા ઓર્ગેનાઇઝેશન જે કંપની, વિનુભાઈ કંપની જે છે, KR સવાણી વડોદરાનું સ્ટેશન આપેલું છે, આવી બધી ઘણી બધી કંપનીઓ જે છે, કોન્ટ્રાક્ટર ધનજી કે પટેલ વટવાથી સાબરમતી ડી કેબિન બુલેટ ટ્રેનનું જે કામ આપેલું છે એને પણ ફંડ આપેલું છે ભાજપને. રચના એન્ટરપ્રાઇઝે પણ આ રીતે ફંડ આપેલું છે. તો આવી ઘણી બધી કંપનીઓ જે છે એ શાના માટે ફંડ આપેલું છે અને એ ફંડ મેળવવાના બદલામાં, આપવાના બદલામાં એને કયા કોન્ટ્રાક્ટ મળેલા છે એ હવે આગળના દિવસોમાં સંશોધનનો વિષય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે તો એવું સ્પષ્ટપણે કહી રહી છે કે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલાક કહી રહ્યા છે કે આમાં ભારતીય જનતા પાર્ટી બુરી રીતે ફસાઈ ગઈ છે અને જો ચૂંટણી જીતવી હોય તો નરેન્દ્ર મોદીને હટાવીને એની જગ્યાએ રાજનાથસિંહને વડાપ્રધાન જાહેર કરીને ચૂંટણી લડવી જોઈએ, તો જ ભારતીય જનતા પાર્ટી આમાં જીતી શકશે. બાકી જીતવાનો કોઈ ચાન્સ નથી. એવું સુબ્રમણ્યમ સ્વામીએ પણ કહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સંસદ સભ્યો અને નરેન્દ્ર મોદી સાથેના કેટલાક કેસોમાં પણ સાથે એમને મદદમાં હતા. અને છેલ્લે જે ભારતીય જનતા પાર્ટીની જે સરકારમાં એ આરોગ્ય વિભાગની જે સમિતિ હતી, સંસદીય સમિતિ, એમાં પણ એ હતા. તો એને જે વાત કરી છે અને માગણી કરી છે અત્યંત ગંભીર છે. અને ધીમે ધીમે હવે કેટલીક સંસ્થાઓ પણ એના જ રસ્તે જશે એવું અત્યારે લાગી રહ્યું છે. બસ અત્યારે તો આટલું જ. અને આવતીકાલે આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. અને ત્યાં સુધી આપણે વિરામ આપશું. અને આ અંગેનું તમે જે કંઈ કોમેન્ટ કરવા માંગતા હો તો નીચે કોમેન્ટ તમે કરી શકો છો. એ કોમેન્ટના આધારે અમે પણ એના સંશોધનો કરીશું અને કયા પ્રકારના હવે મુદ્દાઓ રજૂ કરવાના છે એના આધારે અમે નક્કી કરી શકીશું. તો આજે આટલો જ. આપનો આભાર. આવતીકાલે આવા જ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. નમસ્તે.